ભિલાડ ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત સાથે કોંગ્રેસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા। આદિવાસી પટ્ટાના જમીન અધિકારો, સ્થાનિક રોજગારી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા। ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકો અને કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાતમાં વધતી જતી મોંઘવારી, બેરોજગાર અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ જન આક્રોશ યાત્રા જ્યારે ભિલાડ પહોંચી ત્યારે વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું। ભિલાડ 4 રસ્તાથી લઈ મુખ્ય બજાર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। યાત્રા દરમિયાન યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ખાસ કરીને આદિવાસી પટ્ટાના જમીન અધિકારો અને સ્થાનિક રોજગારી મુદ્દે સરકારને ઘેરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના વિવિધ ગામડાઓમાંથી લોકો પોતપોતાની સમસ્યાઓ લઈ યાત્રામાં જોડાયા હતા। મહિલાઓએ મોંઘવારીના વિરોધમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર રાજકીય નથી, પણ સામાન્ય માણસના અવાજને ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાનું માધ્યમ છે। ભિલાડ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળવી જોઈએ તે અમારી મુખ્ય માંગ છે। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રમુખ દિનેશ પટેલ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ, મહામંત્રી મિલન દેસાઈ, યુવા કાર્યકરો, હોદ્દેદારો વગેરે જોડાયા હતા। ની વાત કરું કે બીજા આગેવાન પણ છે, બધાની વાત કરું તો સમગ્ર તાકાત સાથે લાગ્યા છે, હું ચોક્કસપણે વિશ્વાસ રાખું છું। અને બધા જ નેતાઓના અગ્રગણ્ય આગેવાનોના નામ કાંઠા વિસ્તાર પર માસી સમાજની વાત આવતી હોય કે પછી બીજી વાત આવતી હોય, ઇન્ડસ્ટ્રીમાં કોઈ મજૂરોની વાત આવતી હોય, અને ઉમરગામ તાલુકા નું આપણે સૌભાગ્ય માનીએ। અમિતભાઈ ચાવડા સાહેબ, એની સાથે ગુજરાત વિધાનસભામાં આપણા વિરોધ પક્ષના નેતા ઘોટાળા થયા છે એ પણ આપણે એમને વાત કરવાની છે। એવા ઘણા બધા નામો કમી કરવામાં આવ્યા છે। એસટી સેલના પ્રમુખ ગુજરાત રાજ્ય શ્રી મિલનભાઈ દેસાઈ, બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ વિસ્તારના થશે અને થશે એમાં કોઈ શંકાનું કારણ નથી। ટૂંકું અને ટચ 5-10 મિનિટની વાત કરવી છે। અને એ ફેક્ટરીઓમાં 200 માણસ કામ કરતા હોય, પણ જે ગામમાં ફેક્ટરી અને 2 માણસને પણ કોઈ નોકરીએ રાખતું નથી। માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ આવ્યા છે ત્યારે અહીં ઉપસ્થિત આપણા તુષારભાઈ ચૌધરી સાહેબ, જે આપણા વિપક્ષના નેતા છે વિધાનસભાના, જે તમે આપણને જે પોસ્ટ આપી છે ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે, હું એમાં ખરો ઉતરીશ। આ સાથે મારી વાણીને વિરામ આપું છું। આપણા પૈસાથી બજેટ બને છે, આપણા પૈસાથી પગાર લે છે, અને અપેક્ષા કોંગ્રેસ પક્ષ તમારી પાસે રાખીશું। ઉમરગામ તાલુકાની આપણે વાત કરીએ તો ઔદ્યોગિકરણના ભાર નીચે ઉમરગામ તાલુકો દબાઈ ગયો છે, તો કદાચ આદિવાસી અનામત વિધાનસભા પણ નહીં રહે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। કારણ કે ઘણા બધા ગામડામાં તો ગામનો માણસ સરપંચની ઉમેદવારી બી નહીં કરી શકે। તો રાહુલજીએ પણ ગુજરાતના જે યુવા નેતાગીરી આપી છે અને અમારા પ્રભારી તરીકે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માજી પ્રમુખની નિમણૂક કરી છે, તેમનો પણ આપણે આભાર માનીએ। ત્રીજો તબક્કો આજે અમે વલસાડ જિલ્લાના થી શરૂઆત કરી છે, નાના પોંડા અને કપરાડાથી। આજે આખો દિવસ યાત્રા ભ્રમણ કરીને આજે ઉમરગામમાં ભિલાડ ખાતે યાત્રા પહોંચી છે। આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયા। તમામ વર્ગ વિસ્તારના લોકો આક્રોશ સાથે ફરિયાદ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે કે અમે સરકારને ટેક્સ આપીએ, અમારા પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને છે, અને એ બજેટમાંથી મનરેગા હોય, નલ સે જલ હોય, રસ્તા બનાવવાના હોય, ટાંકી બનાવવાની હોય કે બ્રિજ બનાવવાની હોય, બધી જ જગ્યાએ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે। અને આ ભ્રષ્ટાચાર કરવા વાળા બીજા કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો છે। આ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકાર માટે જે આદિવાસી સમાજ લડે છે, વિકાસના નામે એમનો એ અધિકાર છીનવવામાં આવે છે, વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી, બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની સુવિધાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બેરોજગારી છે, અને આ તમામ પ્રશ્નોને લઈ
અને જ્યારે જ્યારે સરકારમાં રજૂઆતની વાત કરે પણ એમની રજૂઆત કોઈ સાંભળતું નથી. ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપીશું. લોકોની જે ફરિયાદો છે, જે તકલીફો છે, જે આક્રોશ છે, એને આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી હવે બુલંદ અવાજે રજૂ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના લોકોના જળ જંગલ જમીનના અધિકાર માટે, આ વિસ્તારના કામદારોના અધિકાર માટે, આ વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, પ્રદૂષણના પ્રશ્નો, એ બધા જ મુદ્દાઓને લઈ અને સડકથી સંસદ સુધી લડીશું. આજ રોજ જ્યારે જન આક્રોશ યાત્રા આપણે વલસાડથી શરૂઆત કરીને જ્યારે ભિલાડ મુકામે એટલે પહોંચી હતી, એ જન આક્રોશ યાત્રામાં જેમણે જવાબદાર લીધી છે એવા આપણા એટલે ગુજરાત રાજ્ય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સમિતભાઈ ચાવડા સાહેબ, તેમજ આપણા એટલે વિધાનસભાના વિપક્ષ નેતા એવા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, તેમજ આપણા બીવી શ્રીનિવાસજી, તેમજ આપણા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ, આપણે ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા શ્રી મિલનભાઈ દેસાઈ, તેમજ આપણા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ, તેમજ આપણા યુવાન સાથી મિત્રો, તેમજ અહીંયા આપણા ઉમરગામ તાલુકાના અને જિલ્લાના અને પ્રદેશના તેમજ દિલ્હીથી પધારેલા AICCના તમામ મારા કોંગ્રેસના આગેવાનો તેમજ મારા હોદ્દેદારો અને અહીંયા જે મોટી સંખ્યામાં યુવાન સાથી મિત્રો, ભાઈઓ બહેનો, આપણા વડીલો અને આપણા પત્રકાર મિત્રો જ્યારે આવી પહોંચેલા, તે બદલ હું આજે આપના માધ્યમથી તેમનું અભિવાદન પાઠવું છું. તેમજ આ જન આક્રોશ યાત્રા એ જે રીતે અમિતભાઈએ કીધું એ કઈ ભાષણ કરવા યાત્રા નહીં હતી. જન આક્રોશ યાત્રા એટલે કે આપણા તાલુકા લેવલની વાત કરીએ તેમાં જે બી આપણે ગરીબ આદિવાસી લોકોને જે બી અન્યાય થઈ રહ્યો હતો, જે રીતે મેં એક શોર્ટમાં જે વાત કરી, જે ફેક્ટરી એક્ટ હેઠળ જે આપણા આદિવાસી ભાઈઓ બહેનોને અને પરપ્રાંતીય લોકોને જે આપણે વળતર મળવા જોઈએ એટલે કે જે મજૂરી મળવા જોઈએ, એમાં જે અન્યાય થઈ રહ્યો હતો, એવા બધા એટલે પ્રશ્નો ને જે આપણે વાચા આપવાનું હતું કે એ પ્રશ્ન કીધું સોલ્વ થાય એના માટેની યાત્રા કહેવાય. તેમજ આપણે મહિલાઓનું શોષણ, તેમજ આપણે નાના વેપારોની જે આપણે બરબાદી થઈ છે એની વાત કરવાની હતી. તેમજ આપણે એક બીજી ખાસ વાત એ કે આપ સૌના માધ્યમથી જણાવવા માંગુ છું કે જ્યારે આપણા આદિવાસી ભાઈઓ બહેનો કે ભાઈ સામાન્ય માણસ જ્યારે કોઈ બી અધિકારીની આપણે કચેરીમાં જાય છે ત્યારે એમના કોઈ બી કામ વગર નાણાં થતા નથી. ત્યારે હું આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું તમામ અધિકારી મિત્રોને બી કે એમને કામ કરે, એમને સાથ સહયોગ આપે, એમને હેરાનગતિ નહીં પહોંચાડે. અને જો કોઈ બી લેવલથી કે આપણે કોઈ પણ રીતે કોઈ એટલે કમ્પ્લેન આવી તો આપણા ઉમરગામ તાલુકાના જે આદિવાસી ભાઈઓ બહેનો, યુવાન સાથી મિત્રો સાથે આપણો જે આપણે કોંગ્રેસ પક્ષ છે તે હંમેશા ખભેથી ખબર ઉભા રહેશે અને જ્યાં સુધી પહોંચવા પડે ત્યાં સુધી અમે એમની જોડે અમે પહોંચીશું. અને એ જ સાથે અમે આજે અમિતભાઈ ચાવડા સાહેબને અને આપણે તુષારભાઈ ચૌધરી સાહેબને ખાતરી આપી છે, જે એમણે જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે અને જે આપણો તાલુકા કોંગ્રેસ પ્રમુખનું જે આપણને પદ આપ્યું છે, ત્યારે એક જાહેર મંચ ઉપરથી આપણે એક એમને ખાસ આહવાન કર્યું છે કે આવનારા સમયમાં જ્યારે તાલુકા જનરેશન આવી રહ્યું છે ત્યારે આપણે કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. અહીંયા સુધીની એમની બાહેધરી આપી છે. આ સાથે મારી વિનંતી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.